નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એક બાજુ ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી કહે છે કે ભાઈ 24 કલાકની અંદર આપણે તમામ જે કંઈ પણ બુટલેગરો દ્વારા દારૂ વેચવામાં આવે છે એ બંધ કરાવી દઈશું। જો સરપંચ અને તલાટીની મિલીભગત હશે તો એમની ઉપર પણ એક્શન લેવામાં આવશે, એમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવશે। પણ અબ પછતાए क्या होगा जब चिड़िया चुग गई खेत, લઠ્ઠાકાંડ થાય, લોકો મૃત્યુ પામે, આંકડાઓ ઉપર જાય અને ત્યાર પછીથી આ ડેપ્યુટી સીએમ જાગે। તો જે સંદર્ભે અને સાથે જ જી હા 20% ઇથેનોલ જે ખરું અને એના કારણે જે ખાંડના ભાવો વધ્યા છે અને ગોળના ભાવો વધ્યા છે, તહેવારનો સમય છે અને તહેવારના સમયે જ્યારે આ મોંઘવારી આવી છે તો ત્યારે એ તમામ મુદ્દાઓને આવરી લઈ અને નવસારી શહેર કોંગ્રેસ હોય, નવસારી જિલ્લા કોંગ્રેસ હોય, મહિલા કોંગ્રેસ હોય કે યુવા કોંગ્રેસ હોય, એમના દ્વારા આજે આવેદનો આપવા માટેનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દીપકભાઈ જોડાયા છે, દીપકભાઈની સાથે સીધી વાતો કરીશું। દીપકભાઈ, વર્ષોથી દારૂ વેચાય છે કોઈક ને કોઈક રીતે, આપણે સૌ જાણીએ જ છે, અને ત્યારબાદ ડેપ્યુટી સીએમ જો આ સ્ટેટમેન્ટ આપતા હોય કે 24 કલાકની અંદર બંધ કરાવી દેશું, શું ભાવનગર એ પહેલું શહેર છે? આ પહેલો એવો કિસ્સો બન્યો છે કે જ્યાં આ લઠ્ઠાકાંડ થયો છે અને હવે સરકાર જાગી છે? અત્યાર સુધી સરકાર ક્યાં હતી? ગુજરાતમાં આના પહેલા ઘણા બધા લઠ્ઠાકાંડો થયા છે, ઉનામાં પણ થયેલું, એવા ઘણા જ લઠ્ઠાકાંડ અમદાવાદમાં પણ થયેલું ને એમાં ઘણા યુવાનોના મૃત્યુ પણ થયા છે, ઘણા લોકો બેઘર પણ થયા છે, ઘણા પરિવારો અસ્તવ્યસ્ત થઈ ગયા છે આ દારૂની બધીને કારણે। ત્યારે સરકાર આવો કોઈ બનાવ બને અને લોકો વિરોધ કરે ને આવું કોઈ મોટું મૃત્યુ આંક કે એવો કોઈ મોટો બનાવ બને ત્યારે સરકાર તે વખતે 2-4 દિવસ માટે જાગે છે અને દારૂના અડ્ડાવાળાઓને કહી દે છે કે ભાઈ હવે તમે 3-4 દિવસ કે અઠવાડિયું બંધ રાખજો। ત્યારબાદ આ પ્રવૃત્તિ કોન્સ્ટન્ટ ચાલતી રહેશે। આના માટે જિગ્નેશ મેવાણીએ બહુ મોટા આંદોલનો કર્યા। ઇલેક્શન પહેલાંની વાત છે, 2022 પહેલાં જિગ્નેશ મેવાણીએ આખા ગુજરાતની અંદર મોટા આંદોલનો કર્યા, તે પછી પણ એનો કોઈ ફળ મળ્યું નથી। આખા ગામોમાં જઈ અને ગામોના લોકો સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા છતાં બી આ પ્રવૃત્તિ ચાલુ રહી છે। ત્યારે મને એવું લાગે છે કે આ બધી હંબગ વાતો અને 4-5 દિવસમાં લોકો ભૂલી જાય, અઠવાડિયામાં લોકો ભૂલી જાય અને વળી પાછું બધું રાબેતા મુજબ થાય છે અને એ મને લાગે છે રહેવાનું જ છે। પણ એક જાગૃત નાગરિક તરીકે અને કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકા સ્પષ્ટ છે કે આ રીતના બનાવો બનતા રોકવા જોઈએ, આના પર કડક એક્શન લેવા જોઈએ અને એના માટે કોઈ લાંબો વિચાર કરીને કોઈ નીતિ બનાવીને આ પ્રવૃત્તિને અટકાવવી જોઈએ। સાથે જ મોંઘવારી, કારણ કે તહેવારનો સમય છે, ઓગસ્ટ મહિનો ચાલે, શ્રાવણ મહિનો આવે એટલે આપણા તહેવારો આવે અને તહેવાર દરમિયાન આજે ખાંડનો ભાવ અને ખાંડ આયાત કરવાનો વારો આવ્યો। એક સૂત્ર આપી ગયા હતા નેતાઓ, આપણા નેતાઓ કહી શકાય કે ભાઈ જય જવાન જય કિસાન, પણ આ તો કિસાનને પણ કદાચ કોઈ ખૂણામાં રડવા માટે મૂકી દે એવી સરકાર અને જેની અંદર ખાંડ આયાત કરવી પડે એ વસ્તુ શું કહેશો? હું તમને કહું, એક તો પહેલાં તો ચાવાળામાંથી પીએમ બનેલા વડાપ્રધાને લોકોની ચા કેમ કરીને સસ્તી બને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। લોકોની સવારની ચાથી જ મોંઘવારી શરૂ થાય છે, તે રાતના ઊંઘતા સુધી લોકોને તમામ તબક્કે મોંઘવારી નડે છે। આજે ખાંડ, ચા, તેલ, ગોળ, શાકભાજી, કઠોળ, અનાજ, શિક્ષણ, લાઇટ બિલ, આ બધી જ વસ્તુઓ, પેટ્રોલ, ડીઝલ બધું જ મોંઘું છે અને ખાંડની જે અત્યારે તકલીફ છે એ ખાંડનું ઉત્પાદન ઓછું થયું છે તેના મૂળ કારણની પાછળ ગડકરી સાહેબના દીકરાઓની ઇથોનોલની ફેક્ટરીઓ જવાબદાર છે। ત્યારે આ બધી જે ખાંડ ઇથોનોલ બનાવવામાં જે વપરાય છે તેના લીધે ખાંડનું ઉત્પાદન માર્કેટમાં ઓછું થયું છે અને એના લીધે માંગ વધવાને કારણે, પુરવઠો ઓછો હોવાને કારણે આ ભાવ વધારો લોકો પર ઝીકાયો છે। ત્યારે ખરેખર તો સૌથી પહેલાં ગડકરી રાજીનામું આપે અને જો આ દારૂમાં જો અંકુશ નહીં લાવી શકતા હોય તો ગુજરાતના મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર પણ રાજીનામું આપે એવી અમારી માંગ છે। ગુજરાતના મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર બંને રાજીનામું આપે। જ્યારે મોંઘવારીની વાતો આવતી હોય તો સીધી વસ્તુ છે કે ભાઈ મહિલાઓની સાથે વાત કરવાની હોય છે, કારણ કે ભાઈ બજેટ તો એમણે જ જોવાનું હોય છે અને ખાસ કરીને જ્યારે તહેવારો આવતા હોય છે તો ત્યારે તહેવારો સમયે જે મોંઘવારી નડતી હોય, કારણ કે રક્ષાબંધન અને રક્ષાબંધન એટલે કે બહેનોનો તહેવાર, તો અત્યારે ખાંડનો ભાવ શું છે? 75 રૂપિયા કિલો છે, 75 રૂપીસ। પહેલા કેટલામાં મળતી હતી? પહેલા ભાઈ 40 રૂપિયા મળતી હતી, મોલમાં કોઈ 35 રૂપિયા પણ આપતું હતું, પણ હમણાં 70 થઈ ગયા છે। બહેનોના બજેટ બગડી ગયેલું છે અને ખૂબ જ મોંઘવારી છે। તેલના ભાવ કહીએ, દાળના ભાવ કહીએ, બધી જ વસ્તુ મોંઘી। કાંદા આપણે કહીએ ને ડુંગળીને રોટલો ખાવાના છે તે પણ હવે ખાવામાં મળવાનું નથી। ડુંગળીના ભાવ પણ વધી ગયેલું છે, એટલે ડૂસકે ને ફૂસકે મોંઘવારી વધી રહેલી છે।
દુષ્કે અને પુષ્કે મોંઘવારી વધી રહી છે. કંઈક નવો વિરોધ જોવા મળ્યો. તેલના ડબ્બાઓ લઈ આવ્યા અને તેલના ડબ્બાઓ લઈ અને મહિલાઓ જે ખરા એ વિરોધની અંદર નીકળ્યા છે. તો આ છે નવસારી જિલ્લા કોંગ્રેસ કે જેની અંદર આજે યુવા હોય, મહિલા હોય કે ત્યાર પછીથી શહેર કોંગ્રેસ હોય, તમામ જે ખરા રસ્તા ઉપર ઉતર્યા છે. વિવિધ મુદ્દાઓ છે અને કેન્દ્રના મુદ્દાની અંદર લઠ્ઠાકાંડ અને ત્યારબાદ જો મોંઘવારીની વાત કરીએ, તહેવારોના ટાઈમે જે ખાંડ મોંઘી થઈ છે એ સંદર્ભે લઈ અને કોંગ્રેસ જે ખરું એ આજે પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. તો આ જ પ્રમાણે પડે અપડેટ માટે આપની હાથ રહેવાનો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.